વેલકમ બેક। એક સવાલની સાથે આપણે ચર્ચા કરીશું કે લગ્નના મંગળસૂત્ર કે પછી ઠગાઈનો ફાંસો લગાવવામાં આવે છે। આ સવાલ અને આ ચર્ચા એટલા માટે કેમ કે છેલ્લા ઘણા 2 થી 3 વર્ષોમાં જે ઠગાઈના કિસ્સાઓ સામે આવ્યા છે, લૂંટેરી દુલ્હન આપણને સૌ કોઈને ખબર છે। હવે આપણે ત્યાં લગ્ન એટલે માત્ર 2 વ્યક્તિનો સંબંધ નથી, 2 પરિવારોના વિશ્વાસનું નામ છે। લગ્ન એ લાગણીઓનું નામ છે, જીવનભરના સાથનું વચન છે। પણ જ્યારે આ પવિત્ર સંબંધને કેટલાક લોકો ધંધો બનાવે છે, ત્યારે કોઈના જીવનસાથી બનવાના સપનાને કરોડો રૂપિયાની કમાણીનું સાધન બનાવી દે, ત્યારે સવાલ એ છેતરપિંડીનો નથી રહેતો, પણ સમાજના વિશ્વાસ પર એક બહુ મોટો ઘા પડે છે। ગુજરાતમાં રૂપ સુંદરી સાથે લગ્નના નામે ઠગાઈ આચરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેને સુરતમાં કાપોદ્રા, ઉત્તરાળ, અડાજણ, અમરોલી, રાજકોટ, અમદાવાદ સહિતના 8 થી વધારે યુવકો સાથે છેતરપિંડી આચરી। ગોંડલમાં પણ એક યુવક સાથે, બોટાદમાં પણ એક યુવક પાસેથી આ રૂપના અંબાર ધરાવતી યુવતીઓ, કન્યાઓ કે જેમણે લગ્ન કરવાના નામે 3.50 લાખ રૂપિયા લેતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। આવા તો કેટલા યુવાનોને છેતર્યા। હવે આ કેસમાં સૌથી મોટી સફળતા એ રહી છે સુરતની કે સુરતના એક પોલીસ કોન્સ્ટેબલે પોતે વરરાજા બની આ ગેંગના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો સાહસ કર્યો અને આખી ગેંગનો ભાંડો ફોડી નાખ્યો। પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ એની સાથે સમાજ માટે કેટલાક મોટા સવાલો પણ ઊભા થયા છે। આજે સોશિયલ મીડિયા, મેરેજ બ્યુરો, ઓળખાણના માધ્યમથી સંબંધો બહુ ઝડપથી બંધાઈ જાય છે, પરંતુ આ ઝડપના યુગમાં વિશ્વાસ કરતા પહેલા તપાસ પણ હવે એટલી જરૂરી બની ગઈ છે, નહીતર આ કરોડોના ઠગાઈ તમારી સાથે પણ આ કિસ્સો બનશે। કારણ કે એક લગ્ન એક દિવસનો કાર્યક્રમ નથી હોતો, એ આખી જિંદગીનો નિર્ણય હોય છે। અને આવી ગેંગ લોકોને કેવી રીતે નિશાન બનાવે છે, પોલીસ આ કેસમાં કેવી રીતે એમના સુધી પહોંચ્યા, આવી કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે, અને બાકીના લોકો, બાકીના પરિવારો કે જેમણે શું સાવચેતી રાખવી જોઈએ, આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો। સીધા ચર્ચા કરીશું આ મુદ્દા પર। આપણી સાથે MR સોલંકી પીઆઈ છે કાપોદ્રા પોલીસ સ્ટેશનના, જેઓ જોડાયા છે ભોગ બનનાર, આ કેસમાં નહીં અન્ય કેસમાં જે ભોગ બન્યા છે। મનીષભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે અને સોનલ જોશી એડવોકેટ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત સર આપનાથી, સોલંકી સર આપનાથી કરવી છે। પહેલો સવાલ મારો એ આપને કે લૂંટેરી દુલ્હને 8 થી વધારે યુવકને છેતર્યા, સુરતનો આ કિસ્સો, લગ્નના નામે ઠગાઈ આચરતી આ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કેવી રીતે થયો? આ ગેંગ કેટલા સમયથી સક્રિય હતી અને શું એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે આમાં ભોગ બનનાર લોકો હજુ પણ સામે આવે? આવનારા સમયમાં હજુ પણ કેટલાક નામો ખુલે અને મોડસ ઓપરેન્ડી શું હતી આ ગેંગની? જી, આમાં હજી શક્યતા રહેલી છે કે હજી ઘણા એવા લોકો હશે કે જે સમાજના ડર ના માર્યા કે પછી કોઈ શરમ ના માર્યા હજી સામે આવતા નહીં હોય। આ જે આપણે આરોપી પકડ્યો છે હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક, એ આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે એ વ્યક્તિ લગ્ન વાંછુક જે યુવક યુવતીઓ હોય, ખાસ કરીને યુવાનોને એ ટાર્ગેટ કરતા હતા અને જે લોકોના લગ્ન કોઈ કારણસર મોડા થયા હોય કે ન થતા હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોના ગ્રુપમાં ટોટલ 4-5 મહિલાઓ, એક આ મેઇન એ લોકોનો હિતેશ છે એ લોકોનો મેઇન લીડર હતો અને એના સિવાય અન્ય બીજા 2 દલાલો એ રાખતો હતો, અરવિંદ અને ખીમજી નામના એ દલાલો હતા। આ લોકો બધા ભેગા મળીને લગ્ન વાંછુક યુવકોને એક પ્રકારે આ જે એ લોકોની ટીમના મહિલાઓ હતા એ બધાના ફોટોગ્રાફ્સ ને બધું બતાવતા અને ત્યારબાદ પછી એમાંથી યુવકને જે યુવતી પસંદ આવે અને એની સાથે પછી મેરેજ કરાવતા, કાયદેસર કોર્ટ મેરેજ કરતા એ લોકો। ત્યાર પછી લગ્ન કરીને યુવતી એના સાસરે રહેતી થોડા દિવસ અને પછી યોગ્ય ટાઈમિંગ જોઈને એ પછી ત્યાંથી રફુ ચક્કર થઈ જતી। આ પ્રકારની એમઓનો એક અમારા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર આવ્યા હતા પોતાની રજૂઆત લઈને કે આ રીતનો એક બનાવ બનેલો છે। એટલે ત્યાર પછી અમે એની રજૂઆત સાંભળી, અમને એની રજૂઆત યોગ્ય લાગી અને એમાં જે સામેવાળા વ્યક્તિના એ લોકો ઉલ્લેખ કરી રહ્યા હતા એ વ્યક્તિને અમે સંપર્ક કરવાનો ટ્રાય કર્યો તો યેન કેન પ્રકારે કંઈક અલગ અલગ ઉડાવ જવાબ આપતો હતો। એટલે અમને એ વાતનો પૂરેપૂરો ડાઉટ ગયો કે આ વ્યક્તિ ફ્રોડ જ છે અને આ
આ સમયગાળામાં અમારા ધ્યાનમાં એ પણ આવ્યું હમ. કે આ જે હિતેશ છે એના વિરુદ્ધ અન્ય 3-4 જગ્યા પર પણ આ જ પ્રકારની હેમોવાળી એફઆઈઆર દાખલ થયેલી છે. હા હા અગાઉ પણ એટલે અમારા પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ છે મુસ્તાકભાઈ, હમ હમ જેઓ પાસે આ અરજીની તપાસ હતી. ઓકે ઓકે સર તેઓએ આમાં એક જે પ્રકારે એને શું કહેવાય એક સ્કેમ બનાવ્યું અને એને લલચાવીને અહીંયા બોલાવી દીધું. જી મનીષભાઈ આપની પાસેથી હવે મારે એ જાણવું સમજવું છે, તમે પણ આ પ્રકારની એક ઘટનાનો ભોગ બન્યા છો. આ ગેંગ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ભોળા લોકોને એની જાળમાં ફસાવે છે અને ક્યાં સમજી જવાની જરૂર છે કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે? છે કે અહીંયા આપણે જુનાગઢ પાસે અહીંના પણ દલાલો સંકળાયેલા હોય છે. એના પરિચિત વાયા કોન્ટેક્ટ થ્રુ એના થ્રુ ગયા હોઈએ અમે અહીંયા, ને અહીંયા એનો મીડિયેટર હોય છે, એ એના કોન્ટેક્ટમાં હોય છે. ને પછી એની ઘરે બધું આ બતાવવામાં આવે. એના ટચમાં બીજા બધા મીડિયેટર હોય છે, એજન્ટો, બરોબર છે. ને એ એને ફોટા મોકલે છે અને એક જાતનું એનું ગ્રુપ જ બનેલું હોય છે દલાલોનું, એજન્ટોનું. એટલે એ ફોટા મોકલે, એ ફોટા ઉપરથી પછી સામેવાળાને બતાવે જેને મેરેજ કરવા હોય છે એને. ને પછી એ 5-6 અઠવાડિયું બતાવે, પછી એમાં જે પસંદ આવે એની હારે પછી કરાવે છે. તો એમાં પેલા કરાર કરાવે છે સ્ટેમ્પ ઉપર 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર. પછી એને ઘરે જઈને પછી મંગળસૂત્ર અને વરમાળા ને એ બધું પહેરવાનું પછી પ્રોગ્રામ કરે છે. ઓકે પૈસાની લેતી દેતી કરી, પૈસાની લેતી દેતી કેસ કરી પછી રવાના કરે છે. પણ આમાં ખબર ક્યારે પડે કે આમાં ખબર ક્યારે પડે કે કંઈક ખોટું થઈ રહ્યું છે? તમારી સાથે જે કિસ્સો અથવા તો કોઈ આસપાસમાં, તો એ ખબર ક્યારે પડે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા તો આખો ભાંડો બહાર ક્યારે આવે છે? એ ભાંડો ત્યારે આવે છે કે અહીંયાથી રવાના થયા પછી એનું આગળથી જ પ્લાનિંગ હોય છે. એટલે અમે અમદાવાદ પૂગ્યા હતા. અમદાવાદે 21 તારીખે પૂગ્યા, સવારના બસમાંથી ઉતર્યા અને ચાની હોટલે અમે ચા પાણી પીધા. એને છોકરીએ પાણીની કોગરો કરવા માટે બોટલ માંગી ને કોગરો કરે, એમાં ધ્યાન રહ્યું ને અમે અંદર ચા પીતા હતા તો એ રિક્ષામાં બેસીને પલાયન થઈ ગઈ. આ રીતનો એનો પ્લાન હોય. પાછું 2-4 દિવસમાં પાછું એના ગામડે પાછી અહીંયા જ વહી ગઈ છે, જ્યાંથી મહારાષ્ટ્ર આવી હોય ત્યાં પાછી વહી જાય. સોનલબેન, હવે તમારી પાસેથી એ જાણવું છે કે આવા કિસ્સાઓ કેટલાય લોકો ફસાય છે. આપણે તો ઘણા બધા આવા કિસ્સાઓ સામે આવે છે. તમારું આ મુદ્દા પર શું કહેવું છે? સાથે ઘણીવાર આવા કેસમાં એવું બનતું હોય છે સોનલબેન કે ખોટા કેસ, દહેજ, ઘરેલું હિંસાના કેસની સામેથી આ લોકો, આ લૂંટેરી દુલ્હનવાળી જે આખી ગેંગ હોય છે, સામેથી ધમકી આપે છે. એટલે આ લોકો બિચારા એમાંય પાછા ફસાય છે, એમાંય નથી બોલી શકતા. તો પછી આમાં રક્ષણ કેવી રીતે મળે અને આ કેસને લઈને આપનું શું કહેવું છે? રાધા, એકચ્યુઅલી કેવું થયું છે કે આપણે બેલેન્સ નથી રહ્યો. છોકરાઓની સામે જન્મી તમે દીકરીઓ નથી, અને આ પર્ટિક્યુલર ટોળકી છે જે આ વાત જાણી ગઈ છે, એટલે આના માટેનો આ બિઝનેસ થઈ ગયો છે. પર્ટિક્યુલર કમ્યુનિટી છે કે જેમની પાસે વહુઓ નથી, તો એવા ગામડેથી લાવવાના, ઇવન ઉત્તર પ્રદેશની, ઇવન વનવાસી ક્ષેત્રમાંથી અથવા તો આદિવાસી દીકરીઓ હોય છે, એમને લાવવાની હોય છે. અને ત્યારે પણ આવી રીતનું લગ્ન માટે, લગ્ન વાંચુક જે યુવકો હોય છે એમને પોતાનો વંશ આગળ ચાલે એના માટે લગ્ન કરવા જરૂરી હોય સામાજિક ધોરણે. હવે જે ગેંગ છે એ ગેંગ એવું વિચાર કરે, એમાં પાછા મહિલા પણ હોય અને એ પાછી એવું વાત કરે કે તમારે લગ્ન કરવાના, એમાં અમે તમને 2.5-3 લાખ રૂપિયા આપેલા હોય છે. રાધા, 90% કેસમાં જે દીકરી જોડે લગ્ન જે પુરુષે કર્યા હોય એની પાસે પૈસા. ઓકે સોનલબેન, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. સોલંકી સર, એક સવાલ મારે આપને એ પૂછવો છે કે કોન્સ્ટેબલને વરરાજા બનાવી આ ઓપરેશન પાર પાડવાનો વિચાર કેવી રીતે આવ્યો? આખું આ ટ્રેપ ઓપરેશન કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવ્યું? આમાં થયું એવી રીતે કે અમે એ વ્યક્તિનો ડાયરેક્ટલી પણ કોન્ટેક્ટ કર્યો પોલીસ તરીકે, કારણ કે એનો કોન્ટેક્ટ નંબર ને એ બધી ડિટેલ હતી અમારી પાસે. એટલે એકવાર અમે કોન્ટેક્ટ કર્યો તો અમને ખબર પડી ગઈ કે આ નંબર એ જ યુઝ કરે છે અને એને આ અરજીના કામે અમે બોલાવ્યું.
પણ એ આવ્યો નહીં, આડાવડા જવાબ આપ્યા અને પછી એનો એ નંબર બંધ થઈ ગયો. હા હા એટલે પછી એ વ્યક્તિ સુધી પહોંચવા માટે એનો જ રસ્તો અપનાવવો પડે, એ જ આપણી પાસે એક ઉપાય વધ્યો હતો. ઓકે ઓકે સર. એટલે અમારા પોલીસ સ્ટેશનમાં કામ કરતા જે મુસ્તાકભાઈ છે કોન્સ્ટેબલ, હા હા તેઓને આવો વિચાર આવ્યો કે આપણે સર આ રીતે કરીએ. એટલે પછી અમે એ રીતે આખું ઓપરેશન પાર પાડ્યું અને એ અમારા કોન્સ્ટેબલ છે એ જાતે વરરાજા તરીકે એમને મેરેજ કરવા છે એમ કરીને લુભામણી લાલચ આપી અને જોઈએ એટલા રૂપિયા આપવા પણ તૈયાર છે. ઓકે ઓકે એ પ્રકારે વાત કરી. સર મારે હા જે આપણો મુખ્ય આરોપી છે એ આપણી જાળમાં ફસાઈ ગયો. મને એક સવાલ આપને એ પૂછવો છે, આરોપી હિતેશ કાપડિયા જેનું નામ છે એ અગાઉ પણ 3 થી 4 વાર ઝડપાઈ ચુક્યો છે, તેમ છતાંય આવી ગુનાખોરી કરે છે. આગળની કાર્યવાહી શું એટલી કડક નહીં થઈ હોય કે આની હિંમત ફરી થઈ લોકોને છેતરવાની, લોકો સાથે છેતરપિંડી કરવાની? સર અવાજ આવી રહ્યો છે? જી બની શકે, પણ આ વ્યક્તિની એમોજા છે અને એક પ્રકારે એનો શોખ ગણી લો કે એનો ધંધો ગણી લો, આ જેની રોજી રોટી છે. એટલે આ વખતે અમે એમાં એના વિરુદ્ધ કાયદેસર એવી રીતે કાયદાના જંજાળમાં એને લેવાના છીએ કે બીજી વાર એ આ પ્રકારની કાર્યવાહી ન કરે. સોનલબેન અવાજ આવે છે મારો? સોનલબેન આપની વાત ત્યાંથી કન્ટિન્યુ, અને સાથે મારે સવાલ આપને એ પણ પૂછવો છે કે લગ્ન કાયદેસર રીતે નોંધાયેલા હોવા કેટલા જરૂરી છે, કારણ કે ક્યાંક આવા કિસ્સાઓમાં ચૂક રહી જાય છે અને એના કારણે આવી ઘટનાઓ ઘટે છે. ઘણી વખત કેવું હોય છે કે આવી જે મહિલાઓ હોય છે એમાં બાના કાઢતી હોય છે કે મારા સ્ટેમ્પ પેપર ઉપર છૂટાછેડા થઈ ગયા છે. હવે આપણે જે લગ્ન વાંચુક જે યુવક છે એના જીવનની અંદર એટલી ખુશી હોય, આ પછી રૂપાળી દીકરી મળી ગઈ હોય, એટલે એ જે કે એ માનતા હોય છે. આજે વીટીવીએ જે મુદ્દો ઉપાડ્યો છે એમાંથી લોકો જાગૃત થાય, સમજે કે કોઈ વ્યક્તિ જયારે તમને કહે છે તો લીગલી મેરેજ કરો, કોર્ટ મેરેજ કરો, કોર્ટ મેરેજ વખતે એફિડેવિટ કરવામાં આવે છે અને એમાં મેન્શનિંગ કરવામાં આવે છે કે તમે અગાઉ લગ્ન કર્યા હતા, તમે એમાં ડિવોર્સ લીધેલા છે, એમના પોતાના આધારના પુરાવા હોય છે, એની ખરાઈ કરવામાં આવે છે, 2 સાક્ષીઓ હોય છે. જયારે કોઈ આવો મજબૂત કિસ્સો મળે તો આપણે એફઆઈઆર કરવામાં પોલીસને પણ ઈઝી રહે. પરંતુ રાધા આવું કર્યા બાદ પણ લૂંટેરી દુલ્હનો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગયેલી છે, એવા પણ કિસ્સા બન્યા છે. પણ તમારે ઇન્વેસ્ટિગેશન કરવું. હવેથી સમય બદલાયો છે. ઇવન મેડિકલ ચેકઅપ જેટલું ઇમ્પોર્ટન્ટ છે કે સામેવાળી વ્યક્તિને કોઈ રોગ નથી, એવી રીતે દીકરીનું ડિટેક્ટિવ પાસે જાણ કરો કે એનું ઘર ઓકે છે કે નહીં, એ જે પુરાવા આપી રહી છે આધાર કાર્ડ, પાન કાર્ડ, એ જેના જે પણ છે એની ખરાઈ કરાવો. ડિટેક્ટિવ એજન્સી રોકો. ના ડિટેક્ટિવ નથી રોકી શકતા તો તમે એ ગામમાં જઈને ઇન્ક્વાયરી કરો, કારણ કે આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે ઇન્ક્વાયરી કરો તો પહોંચી શકાય. પરંતુ આપણે તો કોઈ મળ્યું આપણે બધું માની લઈએ, આ ખેતર મારું છે, આ જમીન મારી છે, એવી વાત છે. ઓકે ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે હવે આ કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે એના પરથી એક વાતનો અંદાજ લગાવી શકીએ કે લગ્ન જેવી પ્રેમની અને આટલી પવિત્ર વસ્તુ કે જ્યાં પણ આટલી બધી ચેક કરવાની જરૂર પડી છે, પણ હા કરવું પડશે, કેમ કે આ વાસ્તવિકતા છે ને, આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર.